સ્વદેશી અભિયાન સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન। પહેલાં અમે માત્ર ઘરકામ જ કરતા હતા, પણ હવે અમે ખાખરાનો ગૃહ ઉદ્યોગ કરી ઘરકામ બેઠા કામ કરી પગભર થઈ શકીએ છીએ। અમારા બાળકોના શિક્ષણ અને પરિવારમાં ખર્ચમાં મદદ કરી શકીએ છીએ। આનાથી અમને આત્મવિશ્વાસ મળ્યો છે કે અમે પણ કંઈક કામ કરી અમારી ઓળખ ઊભી કરી શકીએ છીએ। આંખોમાં દમ્ય ચમક અને પૂરા આત્મવિશ્વાસ સાથેના આ શબ્દો છે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વણોદ ગામની હિમાંશીબેન ખાખરા ઉદ્યોગ સાથે જોડાયેલા સમતાબેન દલવાડીના। વણોદ ગામની 10 જેટલી ગ્રામીણ મહિલાઓનું સ્વસહાય જૂથ આજે સહકારી સહાયથી ખાખરા બનાવવાનો ગૃહ ઉદ્યોગ ચલાવીને માત્ર આર્થિક રીતે જ નહીં પરંતુ સામાજિક રીતે પણ સન્માનભેર જીવન જીવી રહ્યું છે। સાથે આત્મનિર્ભરતાની કડી નવી કેડી કંડારી મહિલા સશક્તિકરણનું જ નહીં પરંતુ સ્વદેશી અભિયાનનું પણ ઉત્કૃષ્ટ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે। આ મહિલાઓ દ્વારા સ્થાનિક સ્તરે ઉત્પાદિત ખાખરા દેશમાં બનેલા ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના સરકારના પ્રયાસોને આગળ ધપાવી રહ્યા છે। વણોદ ગામની આ મહિલાઓ પહેલા જાતે જ હાથેથી લોટ બાંધીને ખાખરા બનાવતી હતી, જેમાં ખૂબ જ સમય અને શ્રમનો વ્યય થતો હતો। આ કારણે ઉત્પાદન પણ મર્યાદિત રહેતું હતું, પરંતુ સરકારની મિશન મંગલમ યોજના તેમના માટે આશીર્વાદ રૂપ બની। આ યોજના અંતર્ગત તેમના જૂથને રૂપિયા 2 લાખની કેશ ક્રેડિટ સીસી લોન મળી, જેની મદદથી તેમણે લોટ બાંધવાનું આધુનિક મશીન ખરીદ્યું। સમતાબેન હર્ષભેર જણાવે છે કે મશીન આવ્યા પછી અમારું ઘણું કામ ઘણું સરળ અને ઝડપી બન્યું છે। હવે કામમાં મદદ મળે છે અને કામ જલ્દી થાય છે। NRLM યોજનાના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર શ્રી તૃપ્તિ આચાર્ય જણાવે છે કે મિશન મંગલમ યોજના ગ્રામીણ મહિલાઓને શાહુકારોના ઊંચા વ્યાજના ચક્રમાંથી મુક્ત કરવા માટે ખૂબ જ કારગર નીવડી છે। વધુમાં લોનની વિશેષતા એ છે કે તે ખેડૂતોને અપાત પાક ધિરાણ જેવી હોય છે। મહિલાઓ જેટલી રકમનો ઉપયોગ કરે છે માત્ર તેટલી રકમ પર જ તેમને વ્યાજ ચૂકવવાનું રહે છે। નોંધનીય છે કે પાટણી તાલુકામાં કાર્યરત કુલ 539 સ્વસહાય જૂથોમાંથી મોટાભાગના જૂથો આ યોજનાનો લાભ મેળવી ચૂક્યા છે। સ્વસહાય જૂથોના ઉત્પાદનો ખરીદીએ ત્યારે આપણા સીધા જ ગ્રામીણ મહિલાઓને સશક્ત બનાવીએ અને આપણા પોતાના દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાનો ફાળો આપીએ। ઉદ્યોગનું નામ સ્વસહાય જૂથ હિમાંશીબેન ખાખરા ગૃહ ઉદ્યોગ। અમે 10 બેનું કામ કરીએ, એમાંથી અમને 2 લાખની લોન મળી, એમાંથી અમે આ મશીન લાવ્યા લોટ બાંધવા, ખાખરા શેકવા માટે। અમે 10 બેનો હાથેથી લોટ બાંધતા હતા તો અમને વાર લાગતી હતી, અમે મશીન લાવ્યા તો અમે જલ્દી સરળથી અમને થઈ શકે, કામમાં મદદ આવે, જલ્દી કામ થાય। આ યોજનાથી અમે ગામની બહેનો ગામડાની બહેનો પગભેર થઈ શકી છે। અમે એક બેન મહિને 10,000 કમાઈ શકીએ છીએ। અમે એમ પહેલાં ઘરકામ કરતા હતા, અત્યારે અમે આ કામ કરીએ તો અમે એમ કે પગ ઉપર અમારા ઊભા રહીએ ગયા અને અમને એમ કે સારું કાર્ય મળ્યું। મારું નામ તૃપ્તિ આચાર્ય છે। હું NRLM યોજનામાં આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તરીકે મારી ભૂમિકા ભજવું છું, જેમાં મારું વર્ટિકલ છે માઇક્રો ફાઇનાન્સ, એટલે કે જે ગ્રામ્ય કક્ષાની જે મહિલાઓ છે એ લોકોને લોનની જરૂર પડે તો બરાબર આપણે એ લોકોને કેશ ક્રેડિટ લોન અપાઈએ છીએ। પહેલાં એવું હતું કે મિનિમમ 1 લાખ રૂપિયા લોન આપતા હતા, પણ હવે મિનિમમ 1.5 લાખ રૂપિયાથી લઈ અને 10 લાખ રૂપિયા સુધીની સ્વસહાય જૂથની બહેનોને લોન આપવામાં આવે છે, એટલે કે આપણે એને કેશ ક્રેડિટ લોન કહીએ છીએ। જેવી રીતે ખેડૂતોને 5 જણ આપવામાં આવે છે વગર વ્યાજની લોન છે, જેમ કે એ લોકોએ 1.5 લાખ રૂપિયાની લોન મંજૂર બેંક મેનેજરે કરી તો એ લોકો જેટલા પૈસા ઉપાડ કરે છે એટલાનું જ એ લોકોને વ્યાજ લાગે છે। અને ઘણી વખત એવું બને છે કે બહેનોને પૈસાની બહેનો ગ્રામ્ય કક્ષાની છે તે એને પૈસાની જરૂર હોય છે તો બહેનોને ઊંચા વ્યાજે ગામમાંથી પૈસા લાવવા પડતા હોય છે, તો ઘણી વખત 5% વ્યાજ હોય છે, 3% વ્યાજ હોય છે, તેટલા ઊંચા વ્યાજ દરમાંથી આ મિશન મંગલમ યોજનાના માધ્યમથી બહેનો બહારથી વ્યાજે સાહુકાર પાસેથી લાવતી અટકી છે અને મિશન મંગલમ યોજનાના માધ્યમથી બહેનો પોતે છે એ આ લોન મેળવી અને આર્થિક રીતે એ ગૃહ ઉદ્યોગ નાના પાયે ચાલુ કર્યો છે। એવું નથી કે જે આ સીસી લોન મળે છે ફક્ત ગૃહ ઉદ્યોગ માટે જ મળે છે, ઘણી બહેનોના બાળકોના શિક્ષણ માટે, સામાજિક માટે પણ સીસી લોનનો ઉપયોગ બહેનો કરી શકે છે। અહીંયા પાટડી તાલુકાની અંદર કુલ 539 સ્વસહાય જૂથો છે, તે પૈકી 403 સ્વસહાય જૂથની બહેનોને સીસી લોન મળી ગઈ છે। તો ખરેખર ઘણી સારી વસ્તુ છે કે બહેનો વ્યાજના દરમાંથી મુક્ત થઈ અને સરકારશ્રીની યોજનાથી બહેનો પોતે છે પગભેર થઈ શકે છે અને આત્મનિર્ભર બની શકે છે। બસ, જય જય ગરવી ગુજરાત।